હાય એવરીવન, કેમ છો? મજામાં ને? આ છે મારો પહેલો વ્લોગ. હું વ્લોગ બનાવતા શીખી રહી છું. ફાઇનલી આજે અમે અમારા ટ્રીપ માટે જઈ રહ્યા છીએ. બહુ વખતથી ટ્રાય કરી રહ્યા હતા, પણ કંઈક ને કંઈક અડચણ આવે, કાં તો કોઈ ખુશ ખબર આવે, એના કારણે ડિલે થા કરતું હતું. તો ફાઇનલી વી આર લિવિંગ ફોર અ ટ્રીપ ટુડે. ક્યાં જઈ રહ્યા છે હું ટૂંક સમયમાં કહીશ. અત્યારે વાગ્યા છે બપોરના 1. હવે અમે એરપોર્ટ માટે નીકળીશું. તો હવે અમે એરપોર્ટ જવાના રસ્તા તરફ છીએ. મૂકવા માટે મારા ભાઈઓ આવ્યા છે. મમ્મી પપ્પા પણ છે, પણ એ લોકો બીજી ગાડીમાં છે. ટાઈમ કરતાં થોડું વહેલા નીકળવું પડે છે, કારણ કે ભાઈ અમદાવાદનો ટ્રાફિક એટલે ગાભા નીકળી જાય, એટલે થોડુંક એ પ્રમાણે ચાલવું પડે છે. વહેલા તો નીકળ્યા હતા, પણ અત્યારે ટ્રાફિકના લીધે એટલા કટોકટ ટાઈમમાં ચાલી રહ્યા છીએ કે ખબર નહીં પહોંચીશું કે નહીં પહોંચીએ. પણ વિમાન અમને લીધા વગર તો નહીં જ જાય, એ અમારી ગલત ફહેમી છે. તો ફાઇનલી અમે પહોંચી ગયા છીએ. બહુ બધા કષ્ટ પછી ધગધગ થતું હતું કે ટાઈમ પર પહોંચીશું કે નહીં, પણ અમારા પાર્થુડાએ સે હાય અહીંયા પહોંચાડી દીધા છે. બોમ્બે એરપોર્ટ પર ટાઈમ પર એરપોર્ટ પર પહોંચ્યા હતા, અને સામાન એક્સ્ટ્રા લગેજની મારામારી હતી, પણ ગમે તેમ બધું પતાવીને ફાઇનલી અહીંયા પહોંચ્યા. અહીંથી હજી આગળ જવાનું છે, પણ એ પહેલાં પેટ પૂજા. ભૂખ લાગી છે ભાઈ, પહેલાં ખાવામાં આવશે ને પછી બીજી વાત. હજી વાત અહીંયા અમારી સાથે અમારી ટ્રીપની ચોથી મેમ્બર એડ થઈ રહી છે. ગેસ કરો કોણ હશે? સો આ ટ્રીપ થઈ રહી છે મારા 3 ફેવરેટ લોકો જોડે. દીપેશ, છોટુ અને રુચિ. થાકેલા મરેલા કતાર એરપોર્ટ પર. હજી તો એક જ આ 3rd ફ્લાઇટ ચેન્જ કરી રહ્યા છીએ. પહોંચી એટલે કહીએ ભાઈ બહુ લાંબી ફ્લાઇટ છે, 7.5 કલાકની. 6.5 કલાક પછી હજી કલાક બાકી છે. પછી પહોંચીશું. હાજી, તો પહોંચી ગયા લંડન. ગેટવિક એરપોર્ટ પર પહોંચ્યા છે. ત્યાંથી હવે ટ્રેન સ્ટેશન આવ્યા છે, કિંગ્સ ક્રોસ ટ્રેન સ્ટેશન. બહુ જ બ્યુટિફુલ ટ્રેન સ્ટેશન જ છે આ લોકોનું. સુંદર છે. બસ અમારા વેશ સિવાય બધું જ સુંદર છે. કાલ સવારના નીકળેલા છીએ. અહીંયા સવાર પણ પડી ગઈ, અને આપણા ઇન્ડિયા કરતાં 4.5 કલાક પાછળ છે. 24 કલાક પ્લસ 4.5 કલાક કન્સિડર કરી લો ને. હજી અમારે પહોંચવાનું છે સ્કોટલેન્ડ. દેટ વિલ ટેક બીજા હજી 5-6 કલાક. વચ્ચે વેઇટિંગ અલગ. બાય. 35 કલાક થઈ ગયા છે. નાય પેલું ખબર છે કે સત્યમેવ જયતેમાં આવતું હતું, ઘર યાદ આતા હૈ મુझे, ઘરની બાથરૂમ યાદ આતા હૈ મુझे. ભાઈ જલ્દી જવું છે, પહોંચવું છે, નહાવું છે, પણ હજી 2 કલાક લાગશે પહોંચવાનું. સો ફાઇનલી અમે પહોંચી ગયા છે સ્કોટલેન્ડ. બહુ લાંબો સમય લાગ્યો અહીંયા સુધી પહોંચવા માટે, બટ ફાઇનલી અહીંયા પહોંચી ગયા છે. એન્ડ બધું બહુ સારું છે, વધારે પડતું સારું છે. ચોખ્ખાઈ બહુ છે, પણ જળવાવાની જ છે, કારણ કે લોકો ઓછા છે. બાકીની અપડેટ્સ તમને આપતા રહીશું આવતા વ્લોગમાં. જોયું હજી આ તો મારો પહેલો વ્લોગ હતો. આઈ ડોન્ટ નો તમને લોકોને ગમશે કે નહીં. ત્યાં સુધી ટાટા, બાય બાય. મમ્મી પપ્પાની સેવા કરો, ભગવાનનું નામ લો, અને શરીર ભરી સાચવજો પાછા. બરાબર ને? જય શ્રી કૃષ્ણ.